મારી મેલી વિદ્યાના મંત્ર કામ આવી ગયા અને મેં તને કામરૂ દેહથી બોલાયો. હવે તું ઘૂંટને ટેચ મારા સામે અને મારો ગુલામ બની જા. હું જે આદેશ કરું એ કર. તું ડંકામાંથી પૈસા લાવ, કરોડપતિ બનાવી છે, મને રૂપિયાવાળો બનાવી છે. મારો ગુલામ બન, મારે હાડું મજૂરી કર, થઈ જા મારો ગુલામ. ઘૂંટને ટેચ મારા સામે પગમ પૈ મારી. દેખાતો નથી હમણાં 10-15 દાડાથી. મારા પૈસાનું શું શું? મારા પૈસા લાય સાનો માનો. કાળું કાળું કોમરું 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 કોમરું. બાપા બસાવ બસાવ, મને કાળું મારી નાખશે. પણ થયું શું? ઈ તો કે કાળું મને મારી નાખશે. કાળું તને મારી નાખશે? કઈ સમજો ને. ઈ આવરો ચીડે મને, ચક ખંતાડી તો મને મારી નાખશે. તું ચિંતા ના કર ને, આવું આજે. બિયાવાની કઈ જરૂર નથી. આને વળગાડ વળજો છે અને તું બે એના હાથ પકડીને ભાજી નાખ, કઈ ન થાય. ના બીક બાપા, મને બીક લાગે. હું એને ટુકડાઈ ન હતું તું એ ભોડા. વળગાડ લાગે છે, ભોપાને બોલાવવો પડશે. આપણા ગામમાં ઓલો ભાંકડીયો ભોપો વખણાય છે, તારા કને પેથા નંબર હોય તો ફોન કર. ખૂબ મોટું ભૂત વળજો એવું લાગે છે આને. હલો ભાંકડીયો ભોપા, આવતારો ભોપા દે. હે મુખી બાપા, આના માટે મને શું કેમ બોલાયો?
આના માટે તો મારો પાવળિયો કાફી હતો. હા પણ તમે વળગાડ તો કાઢી આલો. હા કાઢી આલા એમાં શું? ના થા થઈ તો મને ગમતું જ નથી. કેમ કે હું છો ને વાંકડીયો ભૂપો ખાલી આમ કરીને આમ કર્યો ને તો આમ કરતો દઈશ પાછો. એટલે મારા કને એવું ના થા. ક્યાંથી આવ્યો સાઈઠદાર? જાતું હેઠ તારા વતનમાં હેઠ પાથરણ જાતું રહે. ગોળ પાકે ગોળ ને હાલો મરે. શીરો દોવે. અરે પછી કે શું શીરા કરે છે? થાતો એ નથી કરતો. શીરો દોવે લે. શીરો એને મરથન રોટલો એને એક જ પાણીના લોટે કાઢવાનું છે. એક જ થાલો એ પાછો પાણી નથી રાખવું. થાલા લોટે કાઢી નાખવું. મુખી બાપા મને તો કહેતો કે આ વળગાડ નથી, બીજું કાંક છે. આ બાપો આખા ગામમાં વખણાય છે. આના મેં ઘણા કિસ્સા સાંભળ્યા છે ભૂત કાઢવાના. આ ફેરે ચમ શીખરો આમ શું? હું તો પાછું હજી વહેલું છે અને ગામ ભેળું કરો અને આનો દોયડો કરો. અવાજે ગામને ખબર પડશે તો જૂઠી વાતો ફેલાવશે. ગોપાલ તો ભાનમાં નથી. આનું હવે શું કરશું? વળગાડ મોટો છે એટલે ભોપોય મોટો બોલાવવો પડશે. મોટો ભોપા વળે કોણ? આનો હવે એક જ ઉપાય છે, બાબરનો ભૂવો. આવતારો ભુવાજી આવતારો. ઓવા મુખી આમ ક્યાં થતા રહ્યું? ઈ દો સામે ઉભો ઈ અને એના નેસે પડ્યા ને અમારા ગામનો ભોપો. ઓ નો. અહીંયાથી કઈ શો નથી એટલે પડ્યા છે એમને. નેસે પડ્યા અહીંયાથી નથી મેળાવે. હવે કઈ કમળ પડ્યો લાગે. ચાલા ઓલા તમારા ગામના તે ભોપો દે પડ્યા અહીંયા તો હાદા કરો. ઓહો હો. તારી ઓહો ભોપાદી એ ભોપાદી. ઓહો હો ચમડા હમણાં ભોપાદી ખૂબ વીતી ગયું. ખૂબ વીત્યું. ઓહો તમે ઓળશા તમારું તો મેં ખૂબ નામ સાંભળેલ છે. નામ સાંભળ્યું હોય તો હવે પરાક્રમ એ જોઈ લ્યો. કાઠું છે. કાઠું ભલ્યો હોય પણ હું શું કહું, તમારાથી ના મેળાયો. પણ જેટલું હતો ને એટલું બધું મેં લગાવ્યું પણ શક્તિ તોય કમેળ પડ્યો એમ ને. કમેળો એટલે ભારી કમેળ પડ્યો. અને બીજું તો ભારી છે મને. એ તો પણ જોઈ લે ને હમણે ને થાય ભૂપા દે. આ તો જબર ડોલ્યું છે. ગમે એવું ભૂત હોય તો હાથ દરની સોટી કાપીને ધાર વઢાવા ખેતરમાં. બાપરનો ભોપો છો તમે, થોડાક આઘારો એનો દોયડો કરું. તમે મથો ના ગમા તો વીચ્યું છે પાછું. ના થઈ શકે. ચમ ભુવાજી શું થયું? હું નતો કેતો નથી મેળ આવે એમ. ઓહો આ ના થઈ શકે. શું ના થઈ શકે ભુવાજી? મુખી આ વળગાડ નથી અને આ ભૂત નથી, આ તો શેતાન છે. પણ આ આવ્યો ચમ અને આને લાયો કોણે? આ મારી જગ્યાએ જવું જ પડશે. જગ્યા એ મારા મગજમાં બધું આવી ગયું છે. જ્યાંથી આવ્યો છે અહીંયા જવું પડશે મારે.
કરો ઉપાધિ મારે આવવું છે એ જગ્યાએ હું આવું ભેળો આ રીત જગ્યાથી બોલાવલ છે ના ના આ રીત જગ્યા મારા મગજમાં આવી છે આ રીત જગ્યા આ રીત જગ્યાથી આ જગ્યાએથી દી આવલ આ જગ્યાએથી વળગાડ વળગ્યો છે એમને વળગાડ નથી તો વળગાડ નથી હે ભૂપા આ જગ્યાએથી આવલ છે પણ એને લાયો કોણ ઈ મને નથી સમજાતું ચમ કે આશી તો ઈ ના આવી કે એના દેહમાંથી એને કોઈ મેલો વધાગરે મેલી વિદ્યા એની કરી આ જગ્યાએથી આવ્યો એ હું ભૂપાથી તમને કેવી રીતની ખબર પડી તોય નકશો મારા મગજમાં એને આડ્યો ને એટલે આવી ગયો હતો ના ના આ ટોટલ નકશો મારા મગજમાં બતાડ્યો છે મને ખબર છે આ જગ્યાએથી આવ્યો છે હા પણ હવે ઈ નથી સમજાતું કે એને એના દેહથી બોલાયો કોણ મારું બધું એટલું જ બોલાવનારો કોણ હે એટલું હું ચમ એટલો નથી જાણતો મારે કેમ એટલું બધું નામ આવડ્યું એમ એટલે આપણું થોડુંક સારું રાખો અને એ બધું આગળ જતો જાણકાર થઈ જશો પણ અમારી મુદ્દાની વાત ઈ છે કે આને લાયો કોણ લાયો હા તો તે લાવનારો થઈ ચાજો ઈ મારા મગજમાં ચમથી આવતો उठाइए ना અને તો કાળો હાલો? ચાજો ના ના શું કહો હા હે ઓહ તારી બરાબર ઉપાધિ હા ઉપાધિ હા ના થવાનું થઈ ગયું શું કહો છો તમે યા મુખી બાપાનો ફોન હતો ચમ શું કે છે મુખી જે બાંધલ હતો હા એ દાતો રહ્યો ના હોય નહેરી ગયો છે ના થઈ શકે ને કેવી રીતનો નેહર્યો અલોપ છો ઓહો બાપાએ મુખી બાપાએ નજરે ભાર્યું પાછું ઓહો અલોપ થતી કાઠું કાઠું ગામ માટે આ કાઠું ગામ માટે આ ખોટું શું હે ભોપાલી ઓહો હાઈ બળ્યું હવે ગામ હે ભોપાલી હું તો ભલે કદાચ નાનો ભોપો છું હા પણ તમે જ મોટા ભોપા છો ગામ માટે કાઠું કાઠું કીન મને બીવરાવો છો ઓહો હા કર્યા લોકતાર તમે આ વળગાડ નથી ન કરિયાલો અને આપણો હા એમાં યદી મુ કરિયાલો હા પણ પેલો એને પકડવો તો પડે ને કે ઈ છે ક્યાં અને ત્યાં ઉધી રહ્યો ને પકડાય હા ત્યાં ઉધી તો ગામનો રાફડો બોલાઈ જઈશ તો આ તો એમ આલ્યું શું હા કે બે ભોપા ભેળાશા ખાલો કુવો ઠેચી જાય ને ભરલ કુવો ડૂબી જાય હવે જોવાનું ઈ છે હા કે ત્યાં ઉધી રહ્યો મારા હાથમાં નથી આવતો હા ત્યાં ઉધી થોડીને ગામનો જેટલું મોડું કરે